એ મ્યાઉ તો ફરી આજો ને લેટ વાયા પાડી નહીં પાડી પણ કદી એક નંબર સુરેશભાઈ બધા અંદર મૂકી દીધા કે તમે ના લ્યા ઘરે સારા બતા ગુડે હળો તમે બતાવતા ને મોન માગો આ હરણ મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં આપણા વ્લોગમાં એક નવું નિયમન છે આજે આપણો વ્લોગ થાય છે ચંદ્રસિંહના ઘરેથી એ તો છે પબજી લવર એનું કામ છે પબજીનું કે જવું છે બહાર જવાનું છે આપણે બહાર જબરજસ્ત જગ્યાએ જવાનું છે બહાર એટલે કે આપણે આપણું ડ્રીમ પ્લેસ આપણું સપનું હતું ત્યાં જવાનું તો જવું છે કપડાં લેવા માટે ભાઈના ઘરે આવ્યા તો બોલાવવા માટે અને એક મહેમાન આવી ગયા આપણે તો રમવા માટે એ મ્યાઉ આપણું ફ્રેન્ડ છે તો દોસ્તો હું ને ચંદ્રસિંહ આવે તો ઠીક છે વિજયભાઈ બંને અને આવે તો ત્રણેય જણા જઈએ કપડાં એવું લેવા માટે દોસ્તો આપણે થઈ ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી સપરી ટાઈપ ચોકડી પણ લઈ લઈએ ગેસનો બાટલો થોડો આપવાનો છે આપણે એ પણ લઈ લઈએ અને આપણે ત્રણેય દોસ્ત આવે જ છે ત્રણ જણા જઈએ દોસ્તો આપણે નીકળી ગયા વિજુભા ચંદ્રસિંહ ત્રણ દોસ્તો આપણે આવી ગયા બેચરાજી આપણું બેચરાજી રંગીલું દોસ્તો અમારે બેચરાજીમાં આવો એટલે હાલત આવી થાય એટલું બધું ટ્રાફિક હોય કે નીકળાય જ નહીં દોસ્તો આપણે આવી ગયા કોમ્પ્લેક્સમાં અને આપણા બહુચરાજી ફાઇનલી હવે કોમ્પ્લેક્સ જુઓ દોસ્તો અને આપણે જવાનું છે દુકાનમાં કપડાં લેવા માટે ફાઇનલી પહોંચી ગયા છીએ દુકાન તો ખાલી ખમ પડી શેઠ હે શેઠ હાજર હે આવો જય માતાજી કેવું સુરેશભાઈ કપડાં બતાવડો હવે મારા જો હું આવ્યું દોસ્તો આપણે ઓળખીતા અને લાઈટ અમને હવે કરી બોલો અરે લાઈટ તો કપડાં દેખાવાનું ચાલુ કરી દીધું એમને તો સુરેશભાઈએ કેવું કેવું બોમ્બે પેટર્ન આપણા ગુજરાતની પેટર્ન બતાવો ગુજરાતી બતાવો અરે થેન્ક્સ યાર ચંદુભા થેન્ક્સ મારા ભાઈ પાણી લાવ્યો દોસ્તો આ રહ્યા ને આપડા સુરેશભાઈ નેના ભાઈ તે હવે કપડા જ નહીં બતાવતા તમે બોલો સુરેશભાઈ બધા અંદર મૂકી દીધા કે તમે ના લ્યા ઘરે સારા બતાવ ગુડે હળો તમે બતાવતા નહીં મોન માગો આ બધું ઓળખીતા દુકાને અવાય જ નહીં આવું થાય દોસ્તો આપણે ચેન્જ કર્યું છે આપણે બ્રેસલેટ શું કહેવાય મહાકાલનું તો ભાઈએ આપણે નવું આપ્યું છે મને ગમી ગયું એમને એ ગમ્યું તો આપણે હજુ તો કેદાર જાઓ ભાઈ લાવશે બરાબર તમારે લેતા બરોબર ને બધું આવે તમારે લેતા હોય હાથે ગાડી ના લે હોવા જેવા લાવવો પડશે એટલા ભાઈ બધો મારો ટાઈમ પડે દોસ્તો આપણે કપડાં લઈને આવી ગયા ફરીથી આપણે ચંદુભાઈ ટોપી પહેરે આપણે ટેંગે ટેંગે 2500 રૂપિયા એક ડબ્બે કમાય કિલો ના 100 રૂપિયા ચલો 170 રૂપિયા એમના મોટ કિલો ના ચલો હા 100 રૂપિયા થાય આમ ટોટલ આપણે વાત ચાલુ તેલ નહીં કે તેનો ડબ્બો લીધો છે બીજે બી 100 રૂપિયા કે અહીંયા સુટક લેવા દઈએ એટલે 400 વાલે મે સરળ 100 રૂપિયા 2550 રૂપિયા પકડે 150 રૂપિયા ગણ ડબ્બો લેવો સારો 150 રૂપિયા સામાન્ય 200 રૂપિયા લે દુકાનમાં કિલો ના ભાવ તો 15 કિલો ના 1500 થઈ ગયું તો આપણે ખાઈ લઈએ મંચુરિયન દોસ્તો આપણું મંચુરિયન આવી ગયું અને આપણે શરૂ કરી નાખ્યું ખાવાનું પણ પતી જવાય તો ફરી આજો ને લેટ વાયા પાડી નહીં પાડી પણ કદી આ બીજી થઈ લેટવા આપણે હવે નીકળ્યા ઘર તરફ બહુચાજીની રોનક આપણે
કિલો કામ જમવા ગયેલું પબ્લિક કેટલી છે એને આપણે જમવા ગયેલા આવા પાછા અને જો આપણે 11 જણા થઈ ગયા દોસ્તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે અને પેલા કિલોનો વાયરો ખાવો હે ખાઈ લીધું રંબા હું મંચુરિયન ખાઈને આવ્યો મંચુરિયન ખાઈને આવ્યો હું લસ્સી પીને આવ્યો તા પીવા નથી લાયા જ નહીં ખાવું નહીં પણ પાણી પીવું હશે કારણ કે સરસ બોલાવે જોરદાર ખાવું થોડું ભાઈ ખાવું દોસ્તો હું જમી લઉં અને આપણું વ્લોગ રાખીએ કન્ટિન્યુ કારણ કે આપણે લાવવું છે રસોડા એક દોસ્તના લગ્ન છે કાલે રસોડું જમવા નહીં છે તો આપણે ત્યાં જતા આવીએ તો દોસ્તો હું આવી ગયો તાવા ઉપર કારણ કે સુવા માટે સૂવું પડે ને એટલે કહેતો હતો કે વાળામાં જવું છે રસોડે પણ રસોડે જઈને આવ્યો મોબાઈલ નહોતો લઈ ગયો ચાર્જિંગ મૂકી દીધો કારણ કે મારે વિડીયો જે એડિટ કરવાનું છે અપલોડ કરવાનું છે તો નાઇટે પહેલાં 4 વાગે ઉઠીને નોકરી જવાનું છે 3:30 જવું પડશે એટલે ઘણું બધું છે કાલે આવવું પડશે વહેલા એટલા માટે પછી મોબાઈલ ના લઈ ગયો ચાર્જિંગ મૂકી દીધો કારણ કે ચાર્જિંગ થઈ જાય અને હું આવી ગયો તાબા ઉપર મસ્ત ઠંડુ પાણી પીવું કારણ કે ગરમી એવી પડે ને પાણી જોવે ખૂબ તો દોસ્તો આશા કરું છું કે આપણો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે અને આપણો વ્લોગ તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે સબસ્ક્રાઈબ કરવાના પૈસા નથી તો મળીએ ફરી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય બાય